ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ આગાહીઓનું બજાર પણ ગરમ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ વરસાદ અંગે આગાહી જ કરે છે, જો કે સાથે સાથે હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલ પણ અનેક વર્ષોથી હવામાન વિભાગની આગાહી કરતા રહે છે। ત્યારે તેમની આગાહીને લઈને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ સવાલ ઉઠાવ્યા છે, જેને લઈને અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા આમને સામને આવી ગયા છે। જૂનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે। 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ, પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે। આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી, એટલે વારંવાર ખોટા પડે છે। છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી। એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ। વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે, જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી। એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે, એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી પોતાના આગવા અંદાજથી વરસાદની આગાહી કરનારા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અંધશ્રદ્ધાના નિર્મૂલન ક્ષેત્રે કાર્યરત ગુજરાત રાજ્ય વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સામસામે આવી ગયા છે। આ બંને દિગ્ગજો વચ્ચે શરૂ થયેલું શબ્દયુદ્ધ હવે માત્ર વ્યક્તિગત આક્ષેપો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે પરંપરાગત જ્ઞાનયુદ્ધ વિજ્ઞાનના મોટા વિવાદમાં ફેરવાયું છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ પટેલને આગાહીઓ પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા સામે આકરા સવાલો ઉઠાવ્યા। જયંત પંડ્યાએ કડક શબ્દોમાં ટિપ્પણી કરતા જણાવ્યું કે હવામાન એ સંપૂર્ણપણે વિજ્ઞાનનો વિષય છે। સેટેલાઇટ ટેકનોલોજી, રડાર સિસ્ટમ અને હવામાન વિભાગ જેવી સત્તાવાર વૈજ્ઞાનિક સંસ્થાઓ રાત દિવસ ડેટાનું એનાલિસિસ કરીને સચોટ માહિતી આપતી હોય છે। આવા સમયે કોઈપણ વ્યક્તિ વૈજ્ઞાનિક આધાર વગર માત્ર અટકળો કે પરંપરાગત ગ્રહ નક્ષત્રોના આધારે લાંબા ગાળાની આગાહી કરીને જનતામાં ભ્રમ ન ફેલાવે। લોકોએ માત્ર સત્તાવાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓની માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ, જેથી ખેડૂતો આર્થિક નુકસાનીથી બચી શકે। એટલું જ નહીં, પણ વધુમાં તેમણે કહ્યું કે અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું વરસાદ અંગે આગાહી કરતા રહે છે અને વણ માંગી સલાહ પણ આપતા રહે છે, પણ વારંવાર તેમની આગાહી ખોટી પડે છે। અમારી પાસે ડેટા છે કે વર્ષોથી તે ખોટા પડે છે અને તેની આગાહી સમાજને નુકસાન કરતા છે। વિજ્ઞાન જાથા જયંત પંડ્યા દ્વારા અંબાલાલ પટેલ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે, આખરે આ આક્ષેપ કેમ કરવામાં આવ્યા છે તે પણ જાણીશું। અંબાલાલ પટેલ પણ આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી જ જવાબ માંગીશું કે આ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા આખરે આ જે આક્ષેપ તેમની ઉપર અંબાલાલ પટેલ ઉપર જે કરવામાં આવ્યા છે, આખરે કયા કારણોસર કરવામાં આવ્યા છે। અંબાલાલભાઈ, શું કહેશો? આ જે આક્ષેપ તમારી ઉપર કરવામાં આવ્યા છે, તમારી જે વાણી હોય છે, જે ભવિષ્યવાણી, તે ખરેખર સાચી પડતી હોય છે અને જે ખેડૂતો હોય છે તેમને 4-5 દિવસ પહેલાં અગાઉ જ તમે જે આગાહી કરો છો તેને લઈને ખેડૂતોમાં રાહત પણ જોવા મળતી હોય છે, તેમને ફાયદા પણ થતા હોય છે, નુકસાન ના થાય તે માટે આગાહી કરતા હો છો। તમારી આગાહી ફક્ત ને ફક્ત ખેડૂતોના હિતમાં હોય છે, તે વિશે તમે શું કહેશો? અને જે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા જે છે આવી બફાટવાણી જે કરતા હોય, તમારી ઉપર જે આક્ષેપ કરતા હોય, તે વિષય પર તમારું શું કહેવું છે? સૌપ્રથમ તો હું એક સારી પોસ્ટ ઉપર હતો। મેં બીએસસી એગ્રીકલ્ચર આણંદમાં ઇંગ્લિશ મીડિયમમાં કર્યું છે અને આણંદમાં અત્યારે હાલ મીટરોલોજી વિભાગ છે, એટલે મીટરોલોજીમાં રસ હોય એમ સ્વાભાવિક છે અમે એગ્રીકલ્ચરમાં એ વિષયમાં। પરંતુ અન્ય બાબતમાં જોવા જઈએ તો સીડ સર્ટિફિકેશનમાં સર્ટિફાઈડ કરવા સીડ જવું ગામડે, ત્યારે ખેડૂત ભાઈઓ પૂછે મને કે આ કપાસ છે સાહેબ, આ રોલિંગ કરવાનું થાય છે, આ મારો પ્લોટ છે, ત્યારે હું પૂછું તમારા પ્લોટમાં બરાબર પ્લોટમાં વિકાસ થયો નથી, ત્યારે ખેડૂત કહે ભાઈ સાહેબ આમાં વરસાદ બરાબર પડ્યો નથી। એટલે પહેલાં સિંચાઈના સાધન ત્યાં હતા, પણ મેઘ સમાન કોઈ જળ નહીં। એટલે પછી મારા મગજમાં વિચાર પૂર્યો કે આપણે
પંચાંગો મારા ફાધર પહેલાં મગાવતા હતા, પણ પંચાંગોમાં મને રસ નહીં. તિથિમાં એકમ બીજ તેજ કેવું થાય એમાં રસ ખરો. પછી આ બાબતમાં કંઈક જાણવા જેવું છે એટલે મેં મારો ગુરુ કોઈ નહીં, મેં મારી જાતે પ્રયત્ન કર્યા. પ્રથમ તો હું જુનાગઢ જાઉં, નવસારી જાઉં, આ લાંબા પ્રવાસમાં કંઈક ને કંઈક લઉં. ક્યારેક અમદાવાદ જાઉં તો ફર્નાડીઝ પુલ નીચેથી ચોપડી લઉં અને આ પુસ્તકનો અભ્યાસ કરતો ગયો. તેમ તેમ મને જરા અનુભવ થતો ગયો અને એમાં તત્વજ્ઞાન જાણવા મળ્યું. પણ આ બાબતમાં મને ખાસ કરીને લગભગ 1980ની સાલની આસપાસ જે જાહેર જે દૈનિક પેપરો છે, જાહેર દૈનિક પેપરો, મોટા દૈનિક પેપરો, એમના તંત્રીઓ જે છે એમનો મને બહુ સહકાર મળ્યો. મારા લેખ છપાતા મોટાભાગના જે જાહેર મોટા અખબારો છે, મોટા પેપર, દૈનિક પેપરો, એમાં મારા લેખ છપાતા, ખેડૂતો વાંચતા. હવે તો આધુનિક ટેકનોલોજી આવી ગઈ, આધુનિક મેથડો આવી ગઈ, એટલે મારા પર આક્ષેપો જે કરવામાં આવ્યા છે એ આક્ષેપો કઈ રીતના કરવામાં આવે છે જરા કહેશો? જે રીતના અંબારામ કાકા આપણે વાત કરીએ તો તમે જે આગાહી કરો છો તે ખેડૂતો માટે ખરેખર હિતમાં હોય છે. જોયું પણ છે, આખરે બધાની સામે પણ છે. દરેક ખેડૂતો જે હોય, તમે આગાહી કરો એટલે ગામડાની વસ્તી જે હોય, ખેડૂતો હોય, તેમ ટીવી સામે બેસી જાય કે અંબારામ પટેલ જે છે તે આગાહી કરે છે કંઈક ને કંઈક વરસાદ થશે અથવા તો માવઠું થશે. ખેડૂતો ક્યાંક ને ક્યાંક આશા લઈને બેઠા હોય છે, તમારા ઉપર વિશ્વાસ કરે છે અને વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા જે છે તમારી ઉપર આક્ષેપ કરે. જયંત પંડ્યાને શું મેસેજ આપવા માગશો? હું જયંત પંડ્યાને કંઈ મેસેજ આપવા માગતો નથી, પરંતુ જ્ઞાનેશ્વર ગોળ ખાતા હોય ત્યાં સુધી બીજાને એમના શિષ્ય કે બીજા કોઈને કહી ના શકે કે તમે ગોળ ન ખાતા. પહેલાં તો ગોળ પોતે ન ખાય અને ત્યારે જ બીજાને શિખામણ આપી શકે કે તમે ગોળ ના ખાતા. જે આક્ષેપ કરનાર છે મારા ઉપર, એ તો હું જાણતો નથી કે એમને અભ્યાસ કર્યો હોય. હું તો જરા ઊંડો અભ્યાસુ છું. ખાસ કરીને આ જે કહેવા માગે છે એ ભાઈને ઘણા અભ્યાસ કરવો જોઈએ. ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય, અન્ય અભ્યાસ કરવો હોય તો સિદ્ધાંત સંહિતાના હોરા છે. સંહિતા વિષયમાં ટોલેમીનું ટેટ્રાબિબોલ જોવું જોઈએ અને ભાસ્કરાચાર્યનું સિદ્ધાંત શિરોમણી જોવું જોઈએ, પંચ સિદ્ધાંતિકા જોવું જોઈએ. આ બધા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ, દોહન કરવું જોઈએ. આ બધા અભ્યાસ અઘરા લાગે તો સામાન્ય રીતે એમને બૃહદ સંહિતાનો પણ અભ્યાસ કરવો જોઈએ. બૃહદ સંહિતાનો અભ્યાસ કરી માત્ર અભ્યાસ કરી પુસ્તક બાજુ મૂકી દીધું નહીં. એમાં એની આપણા ઋષિમુનિઓની દેણગી છે. કશ્યપ, ગર્ગ આદિ ઋષિમુનિઓ થયા અને આમાં એમ કહેવામાં આવે કે આગાહી ખોટી છે તો અમે તો આનો અભ્યાસ કર્યો છે, ઊંડો અભ્યાસ કર્યો છે, તો એનો અર્થ એમને આપણા ઋષિમુનિઓ પર કુઠારાઘાત કર્યો એમ જણાય. તો પછી આપણા શાસ્ત્રો કોઈ વાંચશે જ નહીં. બૃહદ સંહિતામાં ઘણી ભૌતિકશાસ્ત્રની શાખાઓ હોય એવું મને જણાય છે. એમાં ગ્રહ આચાર છે, તેમજ લગભગ નક્ષત્રો ઉપરથી કંઈક વર્ણન તો સંહિતામાં છે જ, પરંતુ તેમાં મેઘના ગર્ભ ઉપર વર્ણન છે. આ બધો અભ્યાસ કરવો જોઈએ. મેઘ મહોદયમાં તો એનાથી પણ મેઘ મહોદયમાં પણ ઘણો ઊંડો અભ્યાસ છે. વરસાદના ઘર બનતા પહેલાં કારતક સુદ 14થી અમાસ સુધીમાં શું ગતિવિધિ થાય છે મેઘની, એનો પણ વર્ણન છે. એટલે એક પછી એક જે ગતિવિધિઓ થતી હોય છે તેનો પણ વાંચન કરવું જોઈએ. માત્ર વાંચન કર્યા સિવાય કોઈને કહ્યું કે અમારા સ્મરણાથી અભ્યાસ કરે છે. અરે સ્મરણાથી અભ્યાસ થતો તો કર્ણ પિતાજીની સાથી જ ના લઉં. તમારું નામ શું? ઉપાધ્યાય. તો કર્ણ પિતાજીની સાધના જ ના કરું? જો મને આમ આવડી જતું, અંદર આવડી જતું હોય તો. એટલે મને કાનમાં કોઈ કહેવા નથી આવતું, સમજો ઉપાધ્યાયભાઈ આ બાબતમાં. વાત કરીએ તો અંબાલાલભાઈ, તમારી ઉપર જે આક્ષેપ કરવામાં આવે છે, ખેડૂતો તો તમારી સાથે છે જ, ગામડાના વિસ્તારના હોય, અમદાવાદના હોય, ખેડૂતોને શું મેસેજ આપવા માગશો? ડાયરેક્ટર જે જયંત પંડ્યા જે છે તમારી ઉપર, તમારી શું દરેક ઉપર આક્ષેપ કરતા રહેતા હોય છે, તેની ઉપર તમારું શું કહેવું છે? તેમને જે પ્રકારનું નોલેજ નથી, જે વિષયનું નોલેજ નથી, જે વિષયનો કોઈ પરિચય જ નથી, તે વિષય ઉપર ડાયરેક્ટર જ આક્ષેપ કરી દેવો તે કેટલું યોગ્ય છે? નોલેજ છે કે નહીં એ તો આપણને ખ્યાલ નહીં. એ જ્યારે નોલેજ પોતાનો પ્રકાશ કરશે, પુસ્તકોમાં વાંચી અને દેણગી લાવશે ત્યારે આપણને ખ્યાલ આવશે. પરંતુ માત્ર ને માત્ર આક્ષેપ કરવામાં આવે તો પછી આ વિદ્યામાં આપણા ઋષિમુનિઓનું જે જ્ઞાન છે એને અવરોધી રહ્યા છે. તેના પર કુઠારાઘાત પ્રવાહ છે. કારણ કે આ શાસ્ત્રો પછી ધૂળ ખાતા પડી રહ્યા છે. આપણી લાઇબ્રેરીમાં
આપણા પાસે ઘણા પ્રાચીન પુસ્તકો છે, સિદ્ધાંત સંહિતાના હોરા. તો આવા પુસ્તકો ધૂળ ખાતા પડી જાય તો પછી એનો અર્થ શું? એટલે આનું વાંચન થવું જોઈએ, એનો અભ્યાસ થવો જોઈએ. અને હું તો માનું છું એમ કે આમાં પીએચડી પણ કરવી જોઈએ. અત્યારે જ્યોતિષશાસ્ત્ર છે, સાંપ્રત સરકારે જ્યોતિષશાસ્ત્રના વર્ગો યુનિવર્સિટીમાં દાખલ કર્યા છે. અને જ્યોતિષશાસ્ત્ર એક વિકસતું આગળ જ્ઞાન છે. એમાં ઊંડા જેમ જેમ ઉતરતા જશું તેમ તેમ ઊંડું જ્ઞાન પ્રાપ્ત થતું જશે. સાયન્સ, એબ્સોલ્યુટલી સાયન્સ, એ બધું એ અંગેનું જાણવું પડશે. પરંતુ આ શાસ્ત્રમાં લગભગ ચોમાસાનું કોહિનૂર જેવા એક ઘણા ભૂષણરૂપ પુસ્તકો છે જેને આપણે ગણવામાં આવે પ્રાચીન વર્ષા વિજ્ઞાન. આમાં ઘણો ઊંડો અભ્યાસ છે. ભડલી વાક્ય પણ ઘણો ઊંડો અભ્યાસ છે. ભડલી વાક્ય એટલે ભડલી થઈ ગયો, આમ થઈ ગયો, તેમ થઈ ગયો. એ બાબતમાં આપણે એમ ગણવા જઈએ તો આ હંબક છે એ રીતે ના કહી શકાય. ભડલી વાક્યો જે છે એક ગામડામાં દેશી ભાષામાં રચાયેલા અનુભવ શાસ્ત્ર છે. અત્યારે હવે આધુનિક ભાષા બોલાય છે. એ વખતે ગામઠી ભાષા બોલાતી હતી. એટલે શિયાળાના હવામાન ઉપરથી, શિયાળામાં જે વિવિધ જાતના ચિહ્નો છે વરસાદ ઉપરથી, ઉનાળાના અભ્યાસ પરથી, હોળીનો પવન વગેરે ઉનાળાનો અભ્યાસ, દિશાઓનો અભ્યાસ, અને ત્યાર પછી વર્ષાગર્ભ કેટલો સચવાયો ત્યાંના ઉપરથી, ચૈત્ર મહિનામાં દરિયામાં કેટલો તાપ પડ્યો ત્યાંના ઉપરથી, જેઠ સુદ બીજે ભડ ગાજ્યું છે, ગર્ભ સચવાયું છે ત્યાંના ઉપરથી, અષાઢ સુદ પૂનમે જે પવનની ગતિ કેવી હતી, વરસાદનો ગર્ભ કેવો હતો, ચંદ્ર જે છે એમાં પરિવેશમાં વરસાદ હતો કે નહીં, આ બધું વાંચન કરવું જોઈએ. એક દાખલો હું તમને આપું કે પ્રાચીન શાસ્ત્રમાં છે કે અષાઢ સુદ બીજે વીજળી થાય સમયસાની સર્પાકારની, તો 3.25 દિવસ કે 3.5 ઘડીમાં વરસાદ થાય. પણ એ વીજળી સમયસાની ઈશાની નીચે થવી જોઈએ, લાલ ભડકા જેવી થવી ના જોઈએ. એમાં પણ વિજ્ઞાન છે. વિંધ્યાચલ પર્વતમાંથી જે મેઘનો ગર્ભ 100 થઈને આવે છે, આપણે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું છે, પણ મેઘનો ગર્ભ લગભગ ઈશાન તરફ આખો વાદળનો સમૂહનો થાય છે આકાશમાં, એટલે એ ઈશાનમાં દેખાય છે. આ દરેક બાબતમાં કંઈ છે, ઘણા કે તર્ક છે. અરે મેં કોમેન્ટમાં જોયું, પણ તર્ક છે, તર્ક પણ એ વિજ્ઞાનની જનની જ છે ને. તર્ક હોય તો વિજ્ઞાન થાય ને. આપણે સુશ્રુત જેવા જે આયુર્વેદમાં સર્જરીનું જાણતા હતા, એમના ઉપર પણ મુશ્કેલી ઘણી કરવામાં આવી હતી. જ્યારે આ પૃથ્વી ગોળ છે એવું કેનારા ઉપર પણ ઘણી વખત હરકત લાવવામાં આવી હતી. એટલે એક પછી એક જે આ બાબતમાં અભ્યાસ કરી રહ્યા છે, ઊંડો અભ્યાસ, એના ઉપર તો આવું થવાનું જ. અને ઘણાને તો આ બાબતમાં દેશ નિકાલ કરવામાં આવેલા છે અને બીજા દેશમાં જઈ અને એમને સંશોધન કરેલા છે. વૈજ્ઞાનિકોએ પણ હેરાન થયેલા છે. આપણે તો આ વિજ્ઞાનને ઊંડો ઉલ્લેખીએ છીએ અને આના ઉપર તો આવા કુઠાળાઘાત થવાના, હાથીની જેમ ચાલ્યા કરવાનો. હવામાનની આગાહીઓ અને તેની વિશ્વસનીયતાને લઈને ગુજરાતના ખેડૂતોમાં ચર્ચા ગરમાઈ છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવામાન નિષ્ણાંતોની આગાહી પર જે સવાલો ઉઠાવ્યા હતા તેનો વળતો જવાબ હવે ખેડૂત નેતા દોલાભાઈ ખાગડાએ આપ્યો છે. દોલાભાઈ ખાગડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડૂતો પોતાની આજીવિકા માટે જ્યારે નિર્ણયો લેતા હોય છે ત્યારે તેઓ હવામાન વિભાગ કરતા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીઓને વધુ મહત્વ આપે છે. તેમના મતે જે આગાહીઓ ખેડૂતોના ખેતરમાં સચોટ સાબિત થાય છે તે જ તેમના માટે સૌથી મોટી વૈજ્ઞાનિક સત્યતા છે. જે નિષ્ણાંતો વર્ષોથી ખેડૂતોની સાથે જોડાયેલા છે અને જેમણે અનુભવના આધારે પોતાની એક ઓળખ બનાવી છે, તેમના પર ભરોસો કરવો એ ખેડૂતોનો સહજ સ્વભાવ છે. આ વિવાદ હવે સોશિયલ મીડિયા પર ખેડૂતો અને વિજ્ઞાન પ્રેમીઓ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જો કે દોલાભાઈ ખાગડાના આ નિવેદને સાબિત કરી દીધું છે કે જમીની સ્તરે ખેડૂતોની પ્રાથમિકતા બદલાઈ છે. પરંતુ અંબાલાલ કાકા અને પરેશ ગૌસ્વામી જેવા અનેક ગુજરાતની અંદર જે આગાહીઓ કરે છે એ ખૂબ સાચી ને સચોટ છે. એનો તમને સીધો ને સાદો દાખલો આપી દઉં. એ કારણ કે અમે છેલ્લા 10 વર્ષથી અને છેલ્લા 5 વર્ષથી તો જે હવામાન ખાતું છે એનું અમે ક્યારેય વિડીયો નહીં જોતા કે એની માહિતી અમે નથી રાખતા ખેડૂતો.
અંબાલાલ કાકા અને પરેશ ગૌસ્વામી જ્યારે બોલે છે ત્યારે અમે સાંભળીએ છીએ ને એના એ આગાહીના લીધે એ તારીખને એ સમયના લીધે અમે ખેતીની અંદર વાવેતર કરવાનું હોય કે હાર્વેસ્ટિંગ કરવાનું હોય કે થ્રેસર બુક કટિંગ કરવાનું હોય કાપણી કરવાની હોય તો સંપૂર્ણ એમના ભરોસે અમે 5 વર્ષથી ખેતી કરીએ છીએ. હજુ સુધી અમારે એ પાક ક્યારે પલળ્યો નથી. હવામાન ખાતાની આગાહી છેલ્લા 10 વર્ષથી જે રીતે આવે છે એના પ્રમાણે અંબાલાલ કાકાની જે આગાહી આવે ને એના હિસાબે અમે વાવણી બી કરીએ છીએ. એના હિસાબે અમે વાવણી રોકી પી દઈએ ને કરી પી દઈએ. અંબાલાલ કાકાની જે આગાહી આવે છે, પરેશભાઈ ગૌસ્વામીની જે આગાહી આવે સચોટ જ નીકળે છે. અમે હવામાન ખાતાની આગાહી તો નથી જોતા, એના પહેલા અંબાલાલ કાકાની આગાહી જોતા હોઈએ છીએ. બાકી અમે અંબાલાલની આ આગાહીઓ જે આવે સચોટ માનીએ છીએ. એના ઉપર અમને હવામાનની આગાહીને લઈને ગુજરાતમાં બે વિરોધી વિચારધારાઓ વચ્ચે ગરમાગરમી જોવા મળી રહી છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવામાન નિષ્ણાંતોની કામગીરી પર પ્રશ્નાર્થ મૂકતા વિવાદ છેડાયો છે. ત્યારે પરેશ ગોસ્વામીએ અંબાલાલ પટેલનો પક્ષ લેતા વિજ્ઞાન જાથા પર પ્રહાર કર્યા છે. તેમણે પંડ્યાના નિવેદનને અયોગ્ય ગણાવતા કહ્યું હતું કે અંબાલાલ પટેલ વર્ષોથી અનુભવના આધારે આગાહીઓ કરે છે, જે ઘણીવાર સચોટ સાબિત થાય છે. ગોસ્વામીએ અંબાલાલ પટેલને રાજ્યના ગૌરવ તરીકે સંબોધતા તેમના યોગદાનના સન્માનમાં પદ્મશ્રી એવોર્ડની માંગણી કરી છે. ભડલી એક પરિવાર હતો, જે રાજસ્થાનના મેવાડનો પરિવાર હતો, જે માલધારી પરિવાર હતો અને એમને 3 પેઢી સુધી સખત આ વરસાદ વિશે અને હવામાન વિશે અભ્યાસ કરી અને એમણે જે પુસ્તક બનાવ્યું છે એ પુસ્તકનું નામ છે ભડલી વાક્ય. એ પુસ્તકની અંદર જે હવામાનના અમુક લક્ષણો બતાવવામાં આવ્યા છે કે આ નક્ષત્ર હોય, આ ગ્રહો હોય અથવા તો આ વાર હોય, આ તિથિ હોય તો આવું થાય અને એ જ મુજબ અત્યારે વર્ષોથી થતું આવ્યું છે. એ 1300-1400 વર્ષ પહેલા ભડલી પરિવારે જે પુસ્તક લખ્યું છે એમાં પણ ઘણું બધું